માણસ કીધું આવ્યો હે દુકાને હબધો આલ્યો ફટાફટ હબધો આલ દેજે ઓવે એ આવારો મારો માણસ હું નહીં આવવાનો ગરમી વધી જી થોડી એટલે એ બધી તારે જો પંચાયત કરવાની આવે તો હબધો હાલ ને હારું હેડ મારો ઓળશો કે તમે આવો એટલે મારું શું કોમે મારો માણસ આવે તો હબધો તો હાલવો જ પડે ને હવે હબધો શીખર લઈને આવે કે નહીં લઈને આવે તો આલી દે સારી વાત હે ને કે પછી એને સમજાવવો પડશે મારે એમ અરે તો કંટાળી ગયા દાદાથી વળી એક તો ચમ કે તમારે હપ્તો લાવો હોય ને તો તમે તાર જાજો તમે ચમ તું શું કરશે હું જાયો તો મને તો બે ત્રણ લમને વળગાડી મને માતાને શું કે વળગાડી લમને કને હપ્તા લેવા જો તો પેલો અકલજીવો કયો કાઢ્યો ઈ જે હોય ઈ. મને માતાને શું કહેતો હતો મને તો અહો આવે તમને કહે છે અરે પણ વાતમાં છે ને હવે શું વાત હે તમને શું કહેતો હતો ખબર હા કે દાદો આવશે ને ધક્કી દાદો હા તોય કે હબધો હાલ દે એવું કહેતો હશે મને હબધો મને તો હું ફોન મેં કર્યો તો એમ મારી વાતો પડી ફોન મેં કર્યો તો હું કીધું હું આવું હું કીધું હું નહીં આવતો મારા માણસને હબધો હાલ દેજે એવું જ તને એવું જ કીધું છે લાગે એવું કહેતો હતો ધક્કી દાદાનો બા આવે ને તો હપ્તો ના હાલો શું કીધું ધક્કી દાદો આવે ને તો ઈ પૈસા ના હાલું કે એનો બા આવે તો અલ્યા બા ઉધી મને બોલ્યો એવો જ ચિયો બે માથા વાળો હતો એટલે મારા સામે બા ઉધી મને ધમકી આલી કે તું આવે ને તો હલકે તું હાજો નહીં જાય અને આવી રીતે હું વાળ રાખીને ફરું ને હા. તમને એક જણો શું કીધું ખબર કે ટાલ કરીને છોડી દીધું તારા મનમાં તને અલ્યા પણ તું હવે મને હવે તો મારો માણસ કહેતો શરમ આવે હવે તું આ કોરા હાથે પાછો આવ્યો ઈ ના ભાજીને પડતો કરે મને માથે કો પાવર કરતા હતા હું અલ્યા પાવર કરતો તો હોય આઈને વાત ના કરવાની હોય ઈ ભાજીને પડતો કરવાનો હોય પછી તો હું ઈ તો હું હથિયાર લીધા વગર જતો તેમાં તારે પણ ચો એમને જવાના આવે પછી તો હું પહોંચી વળો પણ હવે પાવર વધી ગયો ને ગોમવાળાનો પાવર વધી ગયો હે જે થાય ને ઈ કરી દેજો એટલે કે તમે જાણ બોલાવશો ને તાણ કે અમે આવશે લડવા શું એટલે લડવાનું કે હે મેરા તો તું હબતો લાવ્યો ના લાવ્યો ના આલ્યો હબતો ના નહીં 500 રૂપિયા ના આલ્યા તો પણ ભૂરિયા હા. કે હવે હબતો સાઈડમાં પડ્યો રહે અને આપણે ઈને લડવાનું કીધું ને તો આપણે પાછા પડાય નહીં આપણે હવે લડી જ લેવું હે ગમે તે પણ થાય દાદા આપણે લડવા જાહ હા. આપણે બે જણા છે ને હવે આખું ગોમ છે તો આપણે જો કોઈ ગોમમાં જવું હે લડવા ચમ આપણે ચો લડવાનું ખબર ઓય આપણે લડવાનું પણ લડવાનું એટલે ઝઘડો નહીં કરવાનો તો આપણે અખાડો રચવો હોય હવે એવું? આખા ગોમને લાઈ અને મારવા હે ધૂળ સટાડવા હે હોય નદીમ ચાલે આમ તો બધાને પાવર ઉતરી જાય ને ગોમ વાળાનો એમ ખુશી કરવાના હું નદીમ હોય રેત પડી અને એવી રીતે એના ગોમમાં ના જવાય લડવા અને બધાને એક ને જેટલા હે ને અબધા વાળા ઈયન બધાને લાઈને હોય અને જો હેરા જીતી જાય ને તો આપણે અબધો લેવાનું બંધ કરી દે હારે હા ગોમમાં ચાલે આમ તો અને આપણે જીતશે ને તો અબધોય લે અને ડબલ પૈસા લે એમ પણ હું શું કહું દાદા હા ઈ અખાડો રસો કે ગમે ઈ, હા પણ ઈ માણસો હું બોલાવા જવાનું નહીં બોલાવો તો તારે જ આપણે જવું. બે જણા રહા ના બે જણ ના જવાય પણ પેલા બધી ધમકી આલી કે જો તું એકલો આવ્યો તો તને મારી નાખ્યો અલ્યા પણ તારે એવી રીતે વાતચીત કરવાની ખર પ્રેમથી સમજાવવાના ગતું નહીં વાત દાદા. તું છે ને પ્રેમ ના દાદા મને પણ મારો જીવ છે એ વાત હાચી તારી પણ પ્રેમની ભાષા વાપરશે ને તો એ તો ઓગળી જાય એમ પણ તમે હેડો કીધા નહીં હું ના આવું પણ તું બોલે ના કીરો નહીં મારી તને વાત કરે માતાને ધમકી આલતા હતા કે તારો દાદો ફોન લઈને જા. થોડું એવું લાગે હવે કે પડવા મળી છે તો ના, મને પણ- ફોન કરજે એમ ગતું ના જુ ને એમ તો અલ્યા ફોન લઈને જા હું હેડો બેઠો છું. તમે હું ના આવું બે જણ ના જવાય એવી રીતે બોલા વાત બે કરે જણાને જવું પડશે ને રેત હું- નહીં આવે દાદા હું આવું ને એવી રીતે ગમો તો મારી આબરૂ ના રહે એમ કે રક્કી દાદો ખુદ બોલાવા આયા ને વાલ્યા વાતો કરે વસ્તી એટલે આ તું દાદા ને માણસ દઈને ઘબરાય હે એમ એ ફોન કપડાં તો ફોન રખાય નહીં નહીં. હાલવો હવે તું જા એમને બોલાઈને આવ્યો જા બધા આખા જેટલા ગોમ વાળા હોય ને અબધા વાળા બાચી એને બધાને બોલાઈને જા હારું એમ જ. ઉપર હવે- ફટાફટ એ ભૂરિયા હા, ઓય પાછો મારી વાત હોભળ હા. દાદે કે ચેલેન્જ આલી હે તમને ખુલ્લી ધમકી કે લડવાની હિંમત હોય ઈ જ આવજો સાતીને પાટીએ તમારા મજબૂત હોય ને ઈ જ આવજો લડવા બીજા એમ કે ના આવતા થોડા એમ કે પેલા હારું. જો ઉપર ફટાફટ ઉપર બોલાઈને આવજે હવે તો લડી જ લેવું પડશે મારા ઓળશે ગોમવાળાને કોઈ પાવર આવ્યો હે એટલે પેલા હું ખાલી એ જાતો ને તો મારે એમ કે સેવાન બીવા જેવી કરતા ને મારથી બીવાતા એટલે હવે કોઈ આબરૂ જ નહીં અમારી પણ આજ ખબર પડી જાય કે પોણી કેટલા પોણી માપી જ લેવું છે આજ આવા દે ગોમવાળાને આજ તો અખાડો રચા હે અમને મારે હવે હે ને અખાડો હમો કરવો પડશે એક દોન આટલે હે ને આટલે અખાડો રચવો પડશે ઉપાડી ઉપાડીને પટકું ખબર જો હે જેટલી ઘડા મોઢામાં રેત ના જાય ને એટલી ઘડા છોડું ના માતાના ખબર જો હે એને હવે હે ને કોઈ અખાડો રચા હે હાલમાં બેહવા દે એક દો નૈયન આવા દે કેટલા માણસો આવે
મને તો લાગતું નહીં કે આવી ચમ કે બધા ગોમના માણસો રહ્યા ને બધા મારથી બીવો છે એટલે આવવાના જ નહીં. પણ તો એક બે આવશે ને તો છોડવા તો નહીં. એને ખબર તો પડે ને એટલે આ રકી દાદો જેવા તેવા નહીં પહોંચેલી માયા છે એમ તો. પેલા હપ્તાવાળા. દાદો ને ક્યાં દાદો? દાદો ઈ જ લોહી પી જાય છે શેર દાદો. દુકાનમાં એ મારે માણસ બેહાડીને છે ને 3000 રૂપિયા હપ્તો લઈ જાય કે બેટા બેટા ના પૈસા આલો 500 રૂપિયા માર તો તા મિત્ર છોકું ના પડે નહીં હપ્તો બપ્તો જ નહીં ભાઈ, મુડી હવે કઈ હપ્તા ના આલવાનું જ કરી બંધ કરી નાખો તમે હા, એક જ મૂડી હપ્તા કઈ આવા હાને જ નથી કરો હા હને નહીં કરવા હોય ને હવે હવે તો સીધી પાતાળાવાળી રાખવી હાથમાં આવી ના બસ. ઘડી બીજી વાત નહીં હોય ને તો હું આઈ હેડે તો હપ્તો લેવા આયરો લે લો હપ્તો કાલે આલજો 5000 રૂપિયા ચાલો મારું 500 રૂપિયા મારો લે હપ્તો આલુ લે અલા લાવો કે માં વાજે ધોકા કાઢો કે હપ્તા ધોકા જોયું હોય ને તારો તારો દાદુ દસ થવા આવ્યો તો કણ ત્યાં તો હા તારો દાદુ દસ થવા આવ્યો તો પેલા એમ કે આવ્યો તો તમે પેલા સોયલે આવો રે તમે ટપી જાઓ એટલે મારા પર એને કાઢો પેલા સોયલે આવજો રે તપી તો જણાઈ ગયા છો ઓ સોયલે આવો તમે પેલા એકદમ તમે સોયલે આવો એટલે હું બધી વાત તમને કરું તું ને તારો દાદો તપી જશે તમે એસીમ રહો અમે તો તડકામાં જ કામ કરો છે ત્યાં તો તમને બોલાયા છે તારે આ જટિયા ઉખાડી નાહી દે ને કપાય પર પૈસા મુ આલુ હોય તો. પૈસા હું ટકલું કરી નાખશું એનું ટકલું ના ના જટિયા કામે નહીં હારા લાગતો કોમડી હમો પડવાનું નહીં મારે હું જ બન્યા કમણે એક થાપ ભેડું કરી અલા હવે તો સોના મોના ઉભો રહે ના કમણા દાદા ને બાદો પડ્યા રહે હમણાં મારા નામનો ખોપ પટાવતો રહ્યો ખોપ ખોટ જો બતાવ હું બતાવ બતાવ હું શું કહું ખા એ બધું મેલો સાઈડમાં હા. તમને દાદે બોલાયા છે લક્કી દાદે અરે કે તારા દાદો અમારા છે દાદો પાડકો ઉપડે ને પાડકો નામ વાપરશે લા, બાળકા તારો ઉપર દાદો જાઓ સો અમે. પડ્યો ઈએ કને કોમ કને છે તારો દાદા ને કે અમાર લક્કી દાદા ને તમારું કોક કોમ છે હપ્તા બાબતનું બંધ કરવાનું શિખર કહેતા હતા કે શું એટલે હા ના બંધ કે હવે કર કોઈ ઠીક હપ્તા છે આલવાના જ જે નહીં બંધ કર તો એટલે સારું છે તમારી માફી માંગતા હતા ને પૈસા આલવાનું કહેતા હતા પાછા ઈ તો માફી અમે માંગતો માફી તો હબડ્યું અમે માંગવાના હતા ચાલ ના, કે હવે માફી જ મગાવી જ છે એને કને હેડો હપ્તા બપ્તા તો આશા રાખવાની જ નહીં ને કે માફી જ મગાવી છે તને તો ખરેખર એ છોડ 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 એ મારો કોશી કાઢ્યો પેલા આમાં આરામ લઈ જઈને